નમસ્કાર. ચાલો જોઈએ કે કન્યા રાશિના જાતકો માટે 18 ફેબ્રુઆરીનો દિવસ શું લઈને આવ્યો છે. અને હા, આ માત્ર એક સામાન્ય બુધવાર નથી, કારણ કે આજના ગ્રહોના સંકેતો ખરેખર કંઈક ખાસ ઇશારો કરી રહ્યા છે. જુઓ, આજના દિવસનો સારાંશ બસ આ એક જ વાક્યમાં છે. એક બાજુ કોઈ મોટી ખુશી મળવાની પૂરી સંભાવના છે, પણ સાથે જ એક જરૂરી સાવધાની પણ રાખવાની છે. હવે આ બંને વચ્ચે બેલેન્સ કેવી રીતે બનાવવું, એ જ તો આજની ખરી કળા છે, ખરું ને? તો આ બધું સમજવા માટે સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે આજના ગ્રહોની ચાલ કેવી છે. ગ્રહોની સ્થિતિ આપણને દિવસની એનર્જી વિશે એક આઈડિયા આપે છે, જેનાથી આપણે વધુ સારા નિર્ણયો લઈ શકીએ. તો ચાલો જોઈએ કે આજના ગ્રહો શું કહે છે. ઓકે, તો તારીખ છે 18 ફેબ્રુઆરી અને દિવસ છે બુધવાર. હવે જુઓ, સૂર્ય કુંભ રાશિમાં છે અને ચંદ્ર મકર રાશિમાં છે. આ કોમ્બિનેશન છે ને, એ પ્રેક્ટિકલ થિંકિંગ અને જવાબદારીની ભાવનાને એકદમ સ્ટ્રોંગ બનાવે છે. સિમ્પલ શબ્દોમાં કહું તો આજનો દિવસ લાગણીઓ પર નહીં, પણ લોજિક પર વધારે ચાલવાનો સંકેત આપે છે. હવે સવાલ એ છે કે કન્યા રાશિ પર આની શું અસર થશે. કન્યા રાશિના સ્વામી છે બુધ, એટલે દિમાગ એકદમ શાર્પ ચાલશે, એનાલિસિસ પાવર પણ જોરદાર રહેશે. પણ સાથે જ ચંદ્ર મનને થોડું ઊંડાણમાં લઈ જશે, ભાવનાઓ વિશે વિચારવા પર મજબૂર કરશે. એટલે કે આજનો દિવસ ખાલી કામ કરવા માટે નથી, પણ જે પણ કામ કરો છો એની પાછળનો સાચો અર્થ સમજવાનો છે. અને સાચું કહું તો આજના દિવસનો સૌથી મોટો મંત્ર છે. જો કન્યા રાશિના જાતકોનો સ્વભાવ જ પરફેક્શન શોધવાનો હોય છે, બધું જ એકદમ પરફેક્ટ જોઈએ. પણ ગ્રહો આજે શું શીખવી રહ્યા છે કે ભાઈ, દરેક વસ્તુને સુધારવા પાછળ ના પડો. જીવનમાં અમુક પરિસ્થિતિઓને જેવી છે તેવી સ્વીકારી લેવામાં જ સાચી શાંતિ છે. ઓકે, તો ચાલો હવે થોડું ડિટેલમાં જઈએ, જીવનના અલગ અલગ પાસાઓ પર નજર કરીએ. અને શરૂઆત ક્યાંથી કરીશું? આપણા મન અને માનસિક સ્થિતિથી. કારણ કે આખા દિવસની બધી એનર્જીનો સોર્સ તો એ જ છે. આજે છે ને, મન જાણે સુપર એક્ટિવ મોડમાં રહેશે, દરેક નાની નાની વાતનું પોસ્ટમોર્ટમ કરશે. હા, આને આપણે ઓવરથિંકિંગ પણ કહી શકીએ, પણ એની એક પોઝિટિવ સાઇડ પણ છે. આનાથી પોતાની જાતને વધુ સારી રીતે સમજવાની તક મળશે, વિચારમાં એક મેચ્યોરિટી આવશે. અને જો મન બહુ દોડતું લાગે તો એક સિમ્પલ ઉપાય છે. દિવસમાં ફક્ત 10 મિનિટ શાંતિથી બેસો, મોબાઈલ બાજુ પર મૂકો અને બસ લીલા રંગને જુઓ. બહુ ફરક પડશે. મનની વાત તો થઈ ગઈ. હવે આવીએ સૌથી મહત્વના મુદ્દા પર, કામકાજ અને પૈસા ટકા. ચાલો જોઈએ કે પ્રોફેશનલ અને ફાઇનાન્શિયલ ફ્રન્ટ પર આજનો દિવસ કેવો રહેશે. તો જુઓ, ઓફિસમાં આજે ગુડ ન્યૂઝ મળી શકે છે. કામના વખાણ પણ થાય અને કોઈ નવી જવાબદારી પણ મળે. જો જોબ ચેન્જનું પ્લાનિંગ ચાલી રહ્યું હોય તો આજનો દિવસ એના માટે બેસ્ટ છે. બિઝનેસમાં જૂના ક્લાયન્ટ્સને ફોન કરજો, ફાયદો થશે. પણ શું નથી કરવાનું? કોઈના પણ પ્રેશરમાં આવીને નિર્ણય બિલકુલ ન લેતા. અને હા, આજે મોટું ઇન્વેસ્ટમેન્ટ કે કોઈને પૈસા ઉધાર આપવાનું તો ટાળજો જ. કામ અને પૈસાની વાત પછી હવે જરા પર્સનલ લાઈફ પર આવીએ. ચાલો જોઈએ કે પરિવાર અને પ્રેમ સંબંધોમાં ગ્રહો શું ઇશારો કરી રહ્યા છે. આજે ઘરમાં ભૂમિકા એક ભરોસાપાત્ર સલાહકાર જેવી રહેશે. કોઈ આવીને પોતાની દિલની વાત કરશે. બસ એક મંત્ર યાદ રાખજો, સાંભળજો વધુ અને બોલજો ઓછું. લવ લાઈફમાં આમ તો બધું સ્ટેબલ છે, પણ ખોટી શંકા કુશંકાથી દૂર રહેજો, એ સંબંધો બગાડી શકે છે. અને હા, એક નાનકડી પણ બહુ જ અસરકારક ટીપ, આજે પાર્ટનરના દિલથી વખાણ કરજો, જુઓ પછી કમાલ. અને હવે વાત કરીએ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિકની, સ્વાસ્થ્ય. કારણ કે બધું જ ત્યારે સારું લાગે જ્યારે તબિયત સારી હોય. તો ચાલો જોઈએ કે હેલ્થ ફ્રન્ટ પર શું ધ્યાન રાખવાનું છે અને દિવસને વધુ સારો બનાવવા માટે કયા ઉપાયો કરી શકાય છે. હેલ્થની વાત કરું તો આજે ખાસ કરીને પાચન અને ઊંઘ પર ધ્યાન આપજો. ઓવરથિંકિંગને કારણે થોડો માનસિક થાક પણ લાગી શકે છે, પણ એનો ઉપાય બહુ જ સરળ છે. ખાવામાં હળવું રાખો અને રાત્રે સૂતા પહેલાં પ્લીઝ 20 મિનિટ માટે મોબાઈલ કે ટીવી બંધ કરી દેજો. અને હા, મનની શાંતિ માટે ઓમ બુધાય નમઃ મંત્રનો 11 વાર જાપ કરજો, બહુ રાહત મળશે. આજે બુધવાર છે, એટલે કે ભગવાન ગણેશ અને બુધ ગ્રહનો દિવસ. તો આ દિવસની પોઝિટિવ એનર્જી વધારવા માટે બે બહુ જ સિમ્પલ ઉપાય છે. પહેલું, ભગવાન ગણેશને દુર્વા ચડાવો. અને બીજું, જો શક્ય હોય તો ગાયને લીલો ચારો ખવડાવો. આનાથી નિર્ણય શક્તિ મજબૂત બનશે. તો આખા દિવસની વાતનો સાર બસ એટલું જ છે કે આજે ફોકસ બહારની દુનિયા પર નહીં,
પણ પોતાની અંદરની દુનિયા પર રાખવાનો છે. જ્યારે આપણે પોતાની જાતને બરાબર સમજી લઈએ ને ત્યારે જીવનની અડધી મુશ્કેલીઓ તો એમ જ ગાયબ થઈ જાય છે અને એના ઉકેલ પણ આપોઆપ મળવા લાગે છે. આ જ આજની સૌથી મોટી શીખ છે. તો આ બધી વાત પછી હવે એક સવાલ હું વિચારવા માટે છોડી જાઉં છું. આજે પોતાની જાતને થોડી વધુ સારી રીતે સમજવા માટે કયું એક નાનું પગલું ભરી શકાય? જરા વિચારજો. જવાબ આપણી પાસે જ છે. તમારો દિવસ ખૂબ જ શુભ રહે. રાધે રાધે.